કેમ છો મિત્રો? હું છું વિશાલ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. તો આજે આપણે છઠ્ઠું નોરતું છે ને, છઠ્ઠા નોરતાનું તમને એક વિડીયો દેખાડવાનો છે. વિડીયો દેખાડવાનું માધ્યમ એ છે, તમે એકવાર એક ચમત્કાર તમે ખાલી જુઓ. પહેલાં તમને મારો મઢ દેખાડું. જુઓ, જો આ મારો મઢનું શણગાર. જય મા ચામુંડા. તો વિડીયો બનાવવાનું ખાસ એક હેતુ છે કે તમે અમુક એમ કહેતા હોય કે ભાઈ ભૂવા આમ ને ભૂવા તેમ ને માતાજી આમ ને, તો એના માટે ખાસ એ તો અમારે ચમત્કાર જુઓ માતાજીનો કે અમે એલઈડી લાઇટ જે અત્યારમાં તમે હાલમાં પાછળ જોઈ રહ્યા છો, જે ઉપર લગાડી હતી, અને એ એલઈડી અમે લગાડી હતી આ ફરતે ફરતે ફ્રેમ છે કે નહીં એની માટે. તો અમારે આ બીજા નોરતે આ ઘટના બની હતી, પણ જોકે માતાજીની દયાથી કાંઈ થયું નથી. એક થર્મોસ છે, જો તમને દેખાડું. થર્મોસની અંદર અમે એલઈડી લગાડી હતી. તો પહેલાં આ થર્મોસ છે, અને આનાથી જુઓ આ એલઈડી જુઓ તૂટી ગઈ, અને જો આ જરી ગમતું કાણું પડ્યું. જુઓ આ એવું કાણું પડી ગયું, જરીક્યું બાકું પડી ગયું. એ થર્મોસ છે ને, એમાં ખાલી જરી ગમતું ખાલી તીખારો ખાલી જાય ને, તીખારો તોય હળગી જાય. પણ માતાજીની મહેરબાની છે, તો કાંઈ પણ કહીશું પણ થયું નથી. જુઓ તમે, જુઓ તમે. અને આ ઘટના આપણે બીજા નોરતે બની હતી. અમે શણગાર્યું હતું પહેલાં નોરતે ફર્સ્ટ ક્લાસ, પણ બીજા નોરતે આવીને મેં જોયું ને આમાં લાઇટ નહોતી થતી. પછી મેં કીધું આમ તો શેડો બળો નીકળી ગયો છે, પણ પછી ખબર પડી ત્યાંથી ફડાક્યો થઈ ગયો. તો ફડાક્યો જો કાંઈ આપણે થયું નથી. આમ નથી, ખાલી એલઈડી ખાલી લાઇટ બંધ છે, બાકી બીજું કાંઈ નથી થયું. ઉપર લાઇટ છે, એનો શેડો અહીંયા છે, અને જે નીચેની લાઇટનો છેડો અહીંયા પેલો છે. પણ એ ધર્મ હાલમાં આપણે બંધ કરી દીધું છે. હવે આનાથી તો વિશેષ તમારે બીજું શું જોવે તો કમેન્ટમાં કહેજો. જય ચામુંડમાં.